જોરદાર વિરોધ કરવામાં આવ્યો મહીસાગરમાં। કોઈએ થાળી વગાડીને વિરોધ કર્યો તો કોઈએ ડબ્બા વગાડ્યા, જોર જોરથી અવાજ કરવામાં આવ્યા, કોઈ ટોર્ચથી રખોપું કરતા જોવા મળ્યા। આ પ્રકારના દ્રશ્યો કોઈ વિરોધના નહીં પણ રખોપાના સામે આવ્યા। મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે। નીલગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતો પાકના રક્ષણ માટે પહેરેદારી કરવા મજબૂર બન્યા। મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, બાલાસિનોર, વીરપુર, ખાનપુર તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે કડકડતી ઠંડીમાં પહેરેદારી કરી રહ્યા છે। રાતના સમયે ભૂંડ અને નીલગાય સહિતના જંગલી પશુઓ એક જ રાતમાં પાકનો સોથ વાળી દે છે, જેથી ખેડૂતો 4-5ની ટુકડી બનાવી આખી રાત કડકડતી ઠંડીમાં અલગ અલગ નુસ્ખા અપનાવીને પાકની પહેરેદારી કરી રહ્યા છે। એટલું જ નહીં, જ્યારે પણ રાતના સમયે જંગલી પશુઓ આવે તો ખેડૂતો દંડા લઈને તેને ખેતરમાંથી તગેડી મૂકે છે। કડકડતી ઠંડીમાં તાપણાના સહારે ખેડૂતો આખી રાત પહેરેદારી કરી રહ્યા છે। અમારા ખેતરમાં મકાઈનો પાક કરેલો છે, દિવેલાનો પાક કરેલો છે અને ચણાનો પાક કરેલો છે। તો રાતના સમયે નીલગાય ભૂંડનો બહુ ત્રાસ છે। તો દિવસે ખેડૂત કામ કરે ઘરનું પશુપાલનનું, અને રાત્રે નીલગાયોનું ભૂંડની રખેવાળી કરવી પડે છે। જો રખેવાળી ના કરવામાં આવે તો પાકને સદંતર નુકસાન જાય એવું લાગે છે, અને રોજ આ ભૂંડોનો નીલગાયોનો બહુ ત્રાસ વધી રહ્યો છે। 9 વાગ્યા પછી ચાલુ થાય એટલે આખી રાત હોટ હૂટ કરીએ તઈ આ જાય છે ને કે આ જાનવર આખી રાત તાર બાંધેલા બી તોડી નાખે છે, તાર બી નથી રહેવા દેતા। અને સવાર માટે 4 વાગ્યા સુધીમાં કદાચ થોડા માટે કદાચ ઊંઘી જવાય તો અડધું બી ખાઈને નાહી જાય છે। અમને રાત્રે નીલગાય ને રોજ અને ભૂંડ આવે છે તો અમારે જે ઘાસચારો છેલ્લે ઘાસચારો બી મળી રહે છે, એની જગ્યાએ ઘાસચારો પણ હાથમાં ના આવે। અમારે ઢોર ભેંસ અને ખવડાવવું શું પરિસ્થિતિ ઊભી થઈ રહે એવું પરિસ્થિતિ થાય છે। અમને જે દોણા પણ ઘાસ બી ના મળે છેલ્લી પરિસ્થિતિમાં, એટલું બધું નુકસાન પહોંચાડે। મિનિમમ કશું નહીં તો 25 થી 30 રોજનો નીલગાય આવે છે અને 15 થી 20 નંગ ભૂંડ છે।